રાહુલ માલો રૂપા દે તોરલ જય નામ થકી જને મીઠા કર્યા ઓલી નુણી રે નંદી નાની તો ક્રિયા વિના કોટ પડે નહીં અંધાસો આટ રે વાતું એ વસ્તુ નહીં મળે ઓ ભોલ કે નહીં થાય ભાવ શબ્દ ગુરુદેવ કા થકે મુનિજનો પંડિતા એ જેનો વેદનો પામે હવે આવડી શક્તિ એક અર્ધા શબ્દની અંદર છે કે અધા શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિચાર થકે મુનિજન પંડિતા એનો વેદય નો પામે પાર હવે એક આ અર્ધા શબ્દનો જો ચાર વેદ એને નેતિ નેતિ કહી દેતા હોય તો આપણે તો એક પામર છે આપણે શી ગતિ કે ભાઈ આ શબ્દને આપણે પારખીએ કી એટલે ભાઈ અમને ગાયું કે શબ્દના પારખું ભેટશે લેશે ભક્તિમાં ભાગ અભાગી કે એના ભાગમાં જ નથી એને અભાગી કીધા છે અભાગી આમાં અનેક કુટલ હૃદયના કાક કુટલ હૃદયના કાક કે સંગત્યુ ક્યાં જઈ કરીએ આ તો વરતી જેની વેરાગણ થઈ આ પાછા મૃત્યુ લોકમાં આવીને મળીશું છતાં એ આજા જેને મરીને દીધા છે માન આ સંતોના અમૂલ્ય રત્નને મોતી હાસા ગયો તો એવા શબ્દ છે પણ આને પારખવા બહુ કઠિન છે આખા ભક્તે કીધું છે કે ગાવા વાળાને ગમ નહીં સાંભળવા વાળા નહીં કઈ ધરસકો અખો કે લોટે માથે તેલનો તરસકો કે ભાઈ ગાવૈયો એટલે એની વાત જાવે છે બહુ ગલું સારું એક બીજો ભાઈ તો તબલા વાળાને વખાણતો હોય કે પણ ઉસ્તાદ બહુ સારો પણ આ કડાઈ ગાય આ શબ્દ આમાં શું કે છે એની પારખ નથી એટલે આ સવારામ બાપાએ કીધું છે કે શબ્દના પારખો જે શબ્દને પારખી કે ને એની વાતો કરીશ એટલે સંતોએ કીધું છે કે બડો બડાઈ ન કરે બડો બોલે નહીં બોલ હીરો મુખેથી ન કહે લાખો અમારા મૂળ એ તો કોઈ ઝવેરીના હાથે સડે ને ત્યારે જ એની પારખ થાય બાકી આની પારખ થતી નથી કે જેમ આપણને એવો હીરો જીડ્યો હોય પણ જ્યાં લગન એની કિંમત ન થાય ને ત્યાં લગન પથ્થરની સમાન છે કોઈ પણ ઝવેરી આગળ જાય તો એના મૂળ કરે તિલકદાસે કેમ કીધું કે ખોઈ બેઠો કાકમાં માથે તરવેદીના તાપ ઝરે ખોમાં હીરો આજથી આ અવસર પાછો નહીં મળે આપણે તો એ ફરીની વાત જોઈ રહ્યા છીએ કે ભાઈ આમાં નહીં મેળ આવે પછી પાછા આવીશું ત્યારે કંઈક કરીશું સંતોએ ના પાડી છે કે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લે કીર્તાર તો બીજા સંતોએ એવું કીધું છે કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને 84 લાખ અવની ભોગવી અને કરોડો જન્માંતરનું જ્યારે તમારું પુણ્ય ભેગું થાય છે ને ત્યારે આ મનુષ્ય દેહ મળે છે
એટલે એને કીધું કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે ભજ્યા નથી ભગવાન હેત કરીને, પછી ખાસ જમના માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. એમાં પાછી બીજી કડીમાં એમ કીધું છે, ગઈ પળ પાછી ફેર નહીં આવે, મૂરખ મૂંઢ ગમાર. આવડે આવડે ગાયું દીધી. પણ આપણે એટલા બધા અભાગી છીએ કે આ વાતને સમજતા જ નથી. સંતોએ તો ગાયોથી માંડીને શરૂઆત સમજાવ્યા પહેલા ન સમજ્યા એટલે ગાયો દઈ દીધી છે, પણ તોય પાછા વળતા જ નથી. આપણે સ્વભક્તે કીધું ને ઓલામાં કે 16 સમતા પકડે લે, મેલી દે મમતા મનવા મેરા, તેરો સંગાતી તું હી એકલો, આખર ને હે કોઈ તેરા. આપણા ઘરે એકનો એક દીકરો હોય, એનું અવસાન થઈ જાય ને એટલે આપણે એની વાહે કોઈ મરી જતા નથી. બેથી આપણને દુઃખ લાગે તો હગાવાલા બધા ભેગા થઈને રોવી ખરા, પણ એની વાહે મરવા કોઈ તૈયાર થતું નથી. એટલે એને કીધું છે કે આ નફટ નિર્જલ નક્કી કરી લે, ફર્યો કોટન કોટ ફેરા, માતા પિતા તારી હવીની સૂતમાં કોઈ નહીં આવે તારી ભેળા. આ બધા હવારતના હગા છે, આની અંદર પ્રાણ છે, કાં લગન હવારત છે. અત્યારે તો આ અમૂલ્ય છે કે ભાઈ આપણને કોઈને કીધું કે ભાઈ એક આંખ, આ ફતુ બાપુને કીધું કે ભાઈ એક આંખ કાઢવાઈ દો 3 લાખ રૂપિયા દઈ, એ નો કેમ કે માતાજી ઘરે જ ના પાડે, અમારે આવો બાડો નથી રાખવો કે બે બરોબર છે. અમૂલ્ય છે, પણ આમાં પ્રાણ છે કાં લગન. પ્રાણ વિયોજન પછી તમે એમ કહો કે આખું ઘર થાવ કે ભાઈ આને મફત લઈ જાઓ, આનો ધણી કોઈ નથી. એટલે એને સંતોએ બધાએ કીધું છે કે આ અમૂલ્ય હીરા કરતા અમૂલ્ય છે, આને તમે એળે ખોવામાં. પછી કીધું કે મોતી પડ્યું મેદાનમાં, આ તો મૂર્ખ્યા લઈને શું કરે. કોઈ સંત ઝવેરી આવી મળે ને તો આના મૂલ કરે, કાં લગન આની કિંમત થતી નથી. એટલે આ સંતોએ બધાએ વાર વાર આપણને ઠપકા આપ્યા છે. હવે આપણે આ લૌકિક જે ધન છે એને માનીને બેઠા છીએ કે એ ભૌતિક છે, એ બધું આયનું છે. જમીન જાગીર મિલકત માયા પૈસા જે કાંઈ છે એ આયનું છે. આ ધનની એને વાતો નથી કરી. તમને જેની આ પ્રાણ રૂપી જે ધન મળ્યો છે એ ધનની વાતો કરી છે કે સમજી જા ઘેલા મન મરણ તારી માથે, પડ્યું રહેશે ધરતી માથે તારું ધન. આ અવસર મળ્યો છે એટલે આને વાવરી લે. જેમ ગંગા સતી માએ 21,600 કીધા છે, પણ એ તો બધા ભજનની રીતના છે બાપા. તમે 21,000 ના બદલે 35,000 ખાતા આવો ને તો એ વૈદના ફેલ છે.
એટલે સંતોએ કીધું છે કે સુવાસે સુવાસે નામ ભજ વરથા સુવાસ મત ખો. આ સુવાસ की फिर આવન હોય કે ન હોય, તમે ફેંકી દીધો એ પાછો આવતો નથી. એટલે જેમ અખા ભક્તે કીધું છે કે વિના રે પૃથ્વીએ પાવ પલટિયા વિના વાટે દીવો. જે ઘરે મુવા પછી જાઓ ને એ ઘર તમે જીવતા જોવો. આ શરીર પડી જાય છે ત્યારે મારે ક્યાં જવાનું, હું ક્યાંથી આવ્યો છું. આની પરથી આ શરીર છે ને તો થાય નકર ન થાય, શરીર ન હોય તો થતી જ નથી. એટલે સંતોએ કીધું છે કહાં સે આયા કહાં જાયેગા, ખોજ કરેલે અગલે ઘર કી. સદગુરુ મળે તો શાન બતાવે ખોલી દેવે અંતર ખડકી. જ્યાં લગણ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સોતરી આવા સદગુરુનો ભેટો ન થાય ને, કા લગણ જેમ બકરા વાળામાં પૂર્યા ને પૂરાઈ ગયેલા છે. એટલે આ વાણીની અંદર કીધું છે કરી લે કે તું તન મનની તોપ. જેમ રાજાશાહી ની અંદર જેમ નગર ને દરવાજે તોપો રાખતા ને એવી તોપો રાખ કે નગર આ નગર ને લૂંટી જશે. બેલીઓ ઉઠો ઉતાવળા થયા, આતમ ધન લઈ જશે ખાતર થઈ. નિંદ્રા રાણ ને નથી ધરસકો, આ તો સૂતી છે સુકમણા થઈ. વાલો તો વળશે આ વેળાએ, નકર ખાતર જશે સોર ખાય. હાસુ ધન છે એ તમને ઉપર રહીને લેવરાવેલી છે. એટલે સંતોએ કીધું છે કે ભાઈ સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ પીવું, સૂક્ષ્મ કરવો આહાર. હેતુ કોટની હુઈ રહેવાની સંતોએ ના પાડે છે. પણ આપણે 2% ક્યારે ખાઈ લઈએ અને નિરાતે હુઈ જઈએ. એટલે જેમ આ નગરના દરવાજે તોપો રાખતા કે ભાઈ બહારનો રાજા આવી આપણા નગર માટે ચડાઈ કરી અને નગરને લૂંટે ન જાય, રાજાઓ એના માટે તોપો રાખતા. આપણે આપણા નગરની દરવાજે તોપો રાખવાની છે. ધોરલબાઈએ કેમ કીધું કે શીલ બરસી તમે બાંધો ને હથિયાર, પછી માયલાની હારી યુદ્ધ કરો. એમ આની અંદર જ્યાં લગન આપણામાં શીલ શુદ્ધ નહીં થાય, કાં લગન બીજી વસ્તુ અંદર એની અંદર પ્રવેશ થતો જ નથી. કારણ કે આ અજર રસ છે, અજરા કાંઈ જરિયા ન જાય. તમે ધીમે ધીમે આનો સ્વાદ પીવો.
આપણને એમ થાય કે 2-5 વર્ષ લગ્ન પીએમમાં આવી જાય ને, પણ 2-5 વર્ષ રેકીની પહેલા ઉકલી જાતો. એટલે આ સંતોએ આવી બધી ભલામણો કરી છે. કારણ કે જેમ પ્રથમ પાયો તો આપણો રેણીનો છે. રેણી થકી જ રામ રીઝે, રેણી થકી જ અવગાવો થાય. ગંગા સતીએ પાનબાઈને કીધું છે રેણી થકી જ રોમે રોમ બીજાય. જ્યાં લગન રેણીનું આચરણ, રેણી કેવી છે કે જેમ પહેલા રાજવાડામાં રાજા બાજવા જાય ને યુદ્ધમાં, એટલે બખ્તર પહેરતા. બખ્તર પહેરેલે કોઈ ભાલું મારે, તલવાર મારે, વાગે નહીં એના માટે. એના માટેની આપણે રેણી છે. જ્યાં લગન રેણીનું આચરણ ન થાય ને ત્યાં લગન તો આ શરીરને ગમે ત્યારે ઉપાડી લે. એટલે આને કીધું છે. જેને લાગ્યા શબ્દના બાણ, એને અવર બીજા હું જાણે. જેને શબ્દના બાણ વાગ્યા છે ને એની વેદના હું છે. અને અત્યારે જો આપણે નજરની સામે જો આ સંતોની વાણી નો તો આપણે કરે શું? આ એની વેદનાઓ મૂકીને ગયા છે. આપણને સમજાવતા આપણે સમજ્યા નહીં એટલે એને લખવાનું ચાલુ કર્યું કે ભાઈ અત્યારે નહીં, કોઈ જન્માંતરની અંદર પાછો આવી અને આ રસ્તે પાછો હાલશે. એટલે એને કીધું કે લાગ્યા જેને શબ્દના બાણ, આને અવર બીજા હું જાણે. કારણ કે જેમ આપણે કોઈ કામ કરતા હોય, કોઈ વસ્તુ આપણને વાગી ગઈ હોય તો હગાવાલા ભાઈઓ સાહેબ આપણને ખબર પૂછવા આવે કે બાપા કેવી પીડા થાય છે. પીડા તો જેને ઘા વાગ્યો એને જ હોય, હગાવાલા ન હોય. એ તો ખાલી પૂછીને વ્યા જાય.
એટલે આની જેને જેને ઘા વાગ્યા અને જેને વેદનાઓ થઈ છે ને એની આવી વાણી લખીને ગયા છે આપણે હાટું કે સદગુરુ શબ્દ જૈસા લગા તીર દવા કરું પણ રૂજત નહીં. આ તો ઘાયલ હોવા શરીર, આ તો ઘવાઈ ગયેલું છે બાપા, પીડા એની છે. આ તો સંતોની તો વાણે એક આપણને આધાર પુરાવા માટે છે, બાકી પોતાને આની વેદના હોવી જોઈએ. જ્યાં લગન આ ઘા વાગે નહીં ને ત્યાં લગન એની પીડા થતી નથી. પણ આ તો જેમ આપણે કઈ બોલ્યો ભાઈ કાંઈ ઘા વાગ્યો હોય તો આપણે એમ કઈ કોઈ ફૂટ થઈ ગઈ છે કે મૂંઢમાર છે, કોઈનું હક રૂજાય, મૂંઢમાર હોય હક રૂજાય નહીં. આ ઘા એવા વાગેલા છે એટલે સંતોએ કીધું છે ગઢ શિખરની કીધી કે લાગી જેને ગઢ શિખરની લહેર, જેને વિદેહ દિશા જેને પ્રાપ્ત થયો હોય એની વાતો કરી છે. આ દેહ દિશા છૂટી જાય અને વિદેહ દિશા છે એ દિશા જેને પ્રાપ્ત થાય એની વાતો કરી છે કે લાગી જેને ગઢ શિખરની લહેર. આને બીજા હું જાણે જેનો મનવો ગયો છે પરદેશ. આ અમૂલક છે, સમજ્યા? અમૂલક વસ્તુ આ લાવે એટલે આ લખવામાં ક્યાંય ન આવે. આજ તમે બોલ્યા રાખો, હવાર પડે જાય, બીજો દી વિયો જાય, સોપડે આપણે ન જોઈએ. આ અમૂલક છે એટલે એને કીધું છે એ અમૂલક વસ્તુ લાવે. જેમ વાણીની અંદર જેમ સવા ભક્તે કીધું છે કે પોસાદે મુજે ભવ દરિયા કે તીર, એસો કોઈ મળી જાય સંત ફકીર, પોસાદે મુજે ભવ દરિયા કે તીર. જાજ મારું જોખમ ભર્યું, તમે નાવિક ઉતારી દો નીર. સદગુરુ છે ને ખારવો છે. આ નાવને કઈ દિશાએ લઈ જાઉં એ ગુરુને જ ખબર હોય છે. જાજ મારું જોખમ ભર્યું, આપણને ભવ સાગર તરવા માટેનો મનુષ્ય દેહ
એ એક મોટામાં મોટું સાધન છે. મનુષ્ય દેહ થકી જ આ ભવ સાગરની અંદર તરી એકાય છે. આપણા ઘરે 5 કરોડનો હાથી બાંધ્યો હોય ને તો આ પ્રભુના પદને એ નથી પામી શકતો. એટલે મનુષ્ય અવનિ 84 લાખ અવનિમાં મનુષ્ય દેહ ઉત્તમ છે. કારણ કે આની આશા તો દેવ લોકોએ કરીને બેઠા છે, જેવા તેવા નહીં કે ભાઈ એક ખેલ અમને આ અધોગતિમાંથી બહાર કાઢો ને તો મનુષ્ય શરીર મળે તો તમારા પદને પામી લઈએ. એટલે આને કીધું છે કે જાજ મારું જોખમ ભર્યું. આપણે ભેગા થયા છીએ પણ આ દુમો થઈને ઘરે પૂગે કે ન પૂગે એની ગેરંટી નથી. આ જોખમ વાળું છે કે જાજ મારું જોખમ ભર્યું, તમે નાવિક ઉતારી દો નીર. કરણી કાંઠો કોઈ બતાવે એસો મળે સંત ફકીર પોસાદે મુજે ભવ દરિયા કે તીર. કે આ હું કરવાથી તરી એકાય, આવો સદગુરુ મળી જાય તો આ નાવ હામા પાર વહી જાય. નકર તો આ અધોગતિના પાયામાં છે. કારણ કે આ ભોગ અવની છે, ભોગ ભોગવાય. જેમ જેમ કર્મનું બંધારણ થી આ બંધાણો છે એમ ભોગ ભોગવાતા જાય અને આ પીડાતું જાય. પણ સંતોએ તો એવું કીધું છે કે આ ઔષધિ એવી છે કે રામ નામ કે ઔષધિ ખરી નીતિથી ખાય તો અંગમાં પીડા નો રે મહારોગ મટી જાય. વાર વાર જન્મવું મરવું આ મોટો રોગ છે. અને આ રોગ મટાડવા ઋષિ મુનિઓ મહેનત કરીને વિયાઈ ગયા છે. એટલે જેટલું થાય ને એટલું સાવચેતીથી અને કાળજી રાખી અને કરી લેવું. વારે વારે અવસર નહીં મળે તમે ભજન હવાયા કરજો. માણેક શોખમાં પીડ્યું છે માણું, આને ભરી શકાય તો ભરજો. તમે ભજન હવાયા કરજો, વારે વારે નહીં આવે આ. એટલે સંતોએ એક એક શબ્દની માથે એવડી મર્યાદા મૂકી દીધી છે અને એટલી બધી કિંમત આંકી દીધી છે કે આ અમૂલ્ય છે. શબ્દનું એકનું મૂલ ન થાય કે ભાઈ આ શબ્દ આપણને આટલા પૈસા દેતા મળી જતો હોય તો ગમે નથી આપણે હાટે જ લઈ લઈએ, પણ ક્યાંય મળે નહીં. એટલે આ પ્રેમલ સાહેબે કીધું છે.